માનસિક આરોગ્યની હોસ્પિટલ અમદાવાદના બાળ વિભાગ દ્વારા નાતાલ નિમિત્તે મનોદિવ્યાંગ બાળકો દ્વારા ક્રિસમસ ટ્રી બનાવીને નાતાલની ઉજવણી કરવામાં આવી હતી। ક્રિસમસ ટ્રીમાં માનસિક સ્વાસ્થ્યના જાગૃતિના સ્લોગન્સ લખીને સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। માનસિક આરોગ્ય હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અજય ચૌહાણ દ્વારા બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું તથા બાળકોના કાર્યની સરાહના પણ કરવામાં આવી હતી। અમદાવાદ ખાતે જે માનસિક આરોગ્યની હોસ્પિટલ છે એમાં બાળ મનોરોગ વિભાગ હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન્સ કાર્યરત છે। તો અમારા આ સંસ્થાના વિભાગ દ્વારા 25મી ડિસેમ્બરે ક્રિસમસનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર 18 જેટલા તમામ મનોદિવ્યાંગ બાળકોએ પાર્ટિસિપેટ કર્યું અને જે તમે ક્રિસમસ ટ્રી જોઈ રહ્યા છો એ તમામ આખું ટ્રી મનોદિવ્યાંગ બાળકોના દ્વારા બનાવવામાં આવ્યું છે કે જેથી કરીને એમને સમજ આવી શકે કે નાતાલ શું છે અને નાતાલની ઉજવણી કઈ રીતે થાય છે અને એમનામાં એક આર્ટનો કોન્સેપ્ટ પણ સમજે અને એમની કોગ્નિટિવ એબિલિટીઝ પણ ડેવલપ થાય એ રીતે ધ્યાનમાં રાખીને આપણે આ આખા તહેવારનું આયોજન આજે કર્યું અને જેમાં તમામ બાળકોએ ખૂબ જ ઉમંગથી પાર્ટિસિપેટ કર્યું।